હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 6માં ડીએનએ જ જનીન્દ્રવ્ય છે એવું સાબિત કરતો હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકનો 1952માં કરેલો પ્રયોગ, જે પ્રયોગ સાબિતી આપે છે કે સજીવનું જનીન્દ્રવ્ય એ ડીએનએનો અણુ છે. તો આગળના પ્રયોગમાં આપણને ખબર છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ન્યુમોકોકસ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને ઉંદર ઉપર જે પ્રયોગો કર્યા છે, તો એના ઉપરથી એ સાબિત થઈ શક્યું કે કોઈ રસાયણ છે એ જનીન્દ્રવ્ય તરીકે વર્તે છે, પણ ખરેખર જનીન્દ્રવ્ય તરીકે ફક્ત ડીએનએનો અણુ જ છે. એની સચોટ એકદમ સ્પષ્ટ સાબિતી એ હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે 1952માં બેક્ટેરિયોફેજ વાયરસ અને ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર જે પ્રયોગ કર્યો છે એના ઉપરથી એને સાબિતી આપી. તો ડીએનએ જનીન્દ્રવ્ય છે સાબિત કરવા માટે વૈજ્ઞાનિકે બેક્ટેરિયોફેજ નામનો વાયરસ, એનું નામ છે ખરેખર T2 ફેજ વાયરસ. T2 ફેજ વાયરસ એટલે બેક્ટેરિયોફેજ વાયરસનો એક પ્રકાર છે. બેક્ટેરિયોફેજ વાયરસના ઘણા બધા પ્રકાર છે અને એમાંનો એક પ્રકાર હવે T2 ફેજ વાયરસ છે. તો આપણને ખબર છે કે કોઈ પણ વાયરસ એ યજમાન કોષ તરીકે જો બેક્ટેરિયાના કોષનો ઉપયોગ કરતો હોય, એટલે કે જો વાયરસ બેક્ટેરિયાના કોષને પોતાનો ચેપ લગાડતો હોય અને બેક્ટેરિયાના કોષમાંથી પોષણ મેળવી અને અંદર દાખલ થયા પછી પોતાની સંખ્યા વધારતો હોય, તો એને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ કહીએ છીએ. તો એ વાયરસ થોડું આપણે બતાવીએ. તો આપણને ખબર છે બેક્ટેરિયોફેજ વાયરસમાં ઉપરની તરફ એનું હેડ અથવા શીર્ષ હોય છે. ત્યારબાદ એની પૂંછડી અને પછી પૂંછડીના તંતુ હોય છે. તો આપણને ખબર છે કોઈ પણ વાયરસનું જે શરીર છે એ ફક્ત 2 રસાયણો બનેલું છે. તો આખા વાયરસમાં અત્યારે આપણે જે વ્હાઇટ કલરનો ભાગ બતાવ્યો છે આખો, તો વાયરસને ફરતી બાજુથી ઘેરીને આવેલું આ જે આવરણ છે આખો આ તંતુ સહિતનો ભાગ એ પ્રોટીનનો બનેલો છે, જેને આપણે પ્રોટીનનું બનેલું વાયરસનું ફરતી બાજુનું કેપ્સિડે કહીએ છીએ. તો કોઈપણ વાયરસમાં બહારની બાજુ ફરતી બાજુ પ્રોટીનનું આખું આવરણ છે ને એ પ્રોટીનનું આવરણ કેપ્સિડથી ઓળખાય છે. અને અંદરની તરફ એનું જનીન્દ્રવ્ય છે જે ડીએનએનો અણુ છે, તો એ મોટા ભાગે શીર્ષના ભાગમાં છે. તો અંદરની તરફ વાયરસમાં ડીએનએ અથવા જનીન્દ્રવ્ય છે. તો હવે તમે સમજી શકો છો કે આ વાયરસ ફક્ત 2 રસાયણો બનેલો છે. વાયરસમાં અંદરની તરફ કેન્દ્ર ભાગમાં ડીએનએ અથવા એનું જનીન્દ્રવ્ય છે અને ફરતી બાજુ આખું પ્રોટીનનું સળંગ આવરણ કેપ્સિડ છે. હવે આ વાયરસ, જે વાયરસને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ કહીએ છીએ, અને એ બેક્ટેરિયોફેજ T2 પ્રકારનો છે, એટલે T2 ફેજ વાયરસ. અને એ વાયરસ બેક્ટેરિયાના કોષને પોતાનો ચેપ લગાડે છે. દાખલા તરીકે જે બેક્ટેરિયા બતાવીએ છીએ એ ઇકોલાઈ બેક્ટેરિયા છે. તો ઇકોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ, જેને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ કહીએ છીએ, અંદરની તરફ આ વાયરસનું જનીન્દ્રવ્ય છે. તો એની થોડીક જીવન પદ્ધતિ આપણે સમજવાની છે. તો T2 ફેજ વાયરસ, બેક્ટેરિયોફેજ વાયરસ જ્યારે બેક્ટેરિયાના કોષના સંપર્કમાં આવે તો હવે
ફેજ વાયરસનું જે DNA છે એ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે, અથવા વાયરસનું જનીનદ્રવ્ય અથવા એનું DNA એ યજમાન કોષ એટલે ઇકોલાઈ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે. તો હવે ઇકોલાઈ બેક્ટેરિયા વાયરસમાંથી જે DNA બેક્ટેરિયામાં દાખલ થયેલું છે એને પોતાનું જનીનદ્રવ્ય સમજે છે, અને એ DNAના અણુની કોપી અથવા એની સંખ્યા વધે છે. તો હવે જેટલા DNAના અણુની સંખ્યા વધે બેક્ટેરિયાના કોષમાં, એટલી હવે ભેગી વાયરસની સંખ્યા વધતી જાય. તો એટલા નવા વાયરસ આ બેક્ટેરિયાના કોષની અંદર ઉત્પન્ન થશે. તો હવે તમે જોઈ શકો છો કે વાયરસે યજમાન કોષ તરીકે આ બેક્ટેરિયાના કોષનો ઉપયોગ કર્યો. તો હવે વૈજ્ઞાનિક માટે પ્રશ્ન એ હતો, અત્યારે આપણે જે માહિતી આપી હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બેક્ટેરિયોફેજ નામનો વાયરસ એ ઇકોલાઈ બેક્ટેરિયાના સંપર્કમાં આવે તો બેક્ટેરિયાના કોષને આ વાયરસનો ચેપ લાગે છે, બેક્ટેરિયાનો કોષ એનાથી સંક્રમિત થાય છે. તો ફક્ત વાયરસનું જનીનદ્રવ્ય અંદરનું જે DNA છે એ જ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે. તો બેક્ટેરિયાના કોષમાં જનીનદ્રવ્ય દાખલ થયા પછી એ જનીનદ્રવ્યની કોપી વધે છે, DNAનું સ્વયંજનન થાય છે અને ફરતી બાજુ પ્રોટીનનું આવરણ બને છે. તો એમ વાયરસની સંખ્યા વધતી જાય છે. તો હવે વાયરસ જ્યારે બેક્ટેરિયાને ચેપ લગાડે છે ત્યારે બેક્ટેરિયાના કોષમાં પ્રોટીન દાખલ થાય છે કે DNAનો અણુ દાખલ થાય છે. તો એ સાબિતી આપણને બે વૈજ્ઞાનિકના પ્રયોગ ઉપરથી મળી, હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિક. તો હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું પ્રયોગ ઉપરથી કે બેક્ટેરિયોફેજ વાયરસ જ્યારે ઇકોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડતો હોય તો વાયરસમાંથી ફક્ત વાયરસનું જનીનદ્રવ્ય એટલે કે DNA જ ફક્ત ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ થાય છે. ફરતી બાજુનું જે પ્રોટીનનું આવરણ છે એ બેક્ટેરિયાના કોષની અંદર દાખલ થતું નથી. તો હવે ફક્ત DNA જ જો બેક્ટેરિયાના કોષમાં અંદર દાખલ થતું હોય, બરાબર સમજવાનું છે, અને પછી વાયરસની સંખ્યા જો વધતી હોય તો સાબિત થઈ ગયું કે વાયરસનું જનીનદ્રવ્ય એ ફક્ત DNA છે, આ ફરતી બાજુનું જે પ્રોટીનનું આવરણ છે એ વાયરસનું જનીનદ્રવ્ય નથી. તો એ સાબિત કરવા માટે હર્શી અને ચેઝે કઈ રીતથી જે પ્રયોગ કરેલો છે એ હવે આપણે થોડો સમજીએ. થોડી આપણે આકૃતિ ઉપરથી સમજ લેશું. સૌથી પહેલાં તો ઇકોલાઈ બેક્ટેરિયા. પ્રયોગની અંદર 3 તબક્કા છે, 3 સ્ટેપ છે. એને કરેલા આપણે 2 પ્રયોગ સમજીએ છીએ. એક પ્રોટીન માટેનો પ્રયોગ છે ને એક DNA માટેનો પ્રયોગ છે. તો અત્યારે આજે બતાવ્યો છે સજીવ એ બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા છે. હવે સૌથી અગત્યની વસ્તુ, સૌથી પહેલાં તો 2 વૈજ્ઞાનિકોએ વાયરસનો અલગ અલગ સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. તો ત્યાં આપણે બરાબર સમજવાનું છે. દાખલા તરીકે પ્રથમ વાયરસ, વાયરસને હવે આપણે એકદમ થોડું ટૂંકમાં બતાવીએ છીએ. અંદરની તરફ એનું જનીનદ્રવ્ય. બીજો વાયરસ, ફરતી બાજુનું પ્રોટીનનું આવરણ અને અંદરની તરફ એનું જનીનદ્રવ્ય. અહીંયા આપણે લખીએ છીએ
P32 આ માધ્યમમાં આપણે લખીએ છીએ S35. તો રેડિયોએક્ટિવ ફોસ્ફરસ અને રેડિયોએક્ટિવ સલ્ફર વૈજ્ઞાનિકોએ બે માધ્યમ બનાવ્યા, પોષક માધ્યમ, જેની અંદર વાયરસની સંખ્યા વધી શકે, વાયરસનો ઉછેર થઈ શકે. તો એક માધ્યમમાં એને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ ઉમેર્યું, બરાબર સમજવાનું છે, અને એક પોષક માધ્યમની અંદર રેડિયોએક્ટિવ સલ્ફર ઉમેર્યું. તો સામાન્ય ફોસ્ફરસ અને સામાન્ય સલ્ફર એના એ આઇસોટોપ છે, રેડિયોએક્ટિવ આઇસોટોપ છે. તો એ અણુભાર ઉપરથી આપણને ખબર પડે છે. આનો અણુભાર વધારે હોય છે સામાન્ય ફોસ્ફરસ કરતાં, અણુભાર વધારે હોય છે સામાન્ય સલ્ફર કરતાં, આનો અણુભાર વધારે હોય છે. તો કાંઈ નથી, ફોસ્ફરસ અને સલ્ફર ઉપર માર્કિંગ કર્યું, નિશાની કરી. હવે બરાબર સમજવાનું છે. તો હવે જે માધ્યમની અંદર રેડિયોએક્ટિવ ફોસ્ફરસ ઉમેરેલો હતો, બરાબર સમજવાનું છે, રેડિયોએક્ટિવ ફોસ્ફરસ. તો હવે અહીંયા વાયરસની સંખ્યા વધે તો આપણને ખબર છે, એક વાયરસમાંથી 2, 2માંથી 4, 4માંથી 8. તો આગળ જેટલા વાયરસ હવે વધે, સંખ્યા વધે, એ બધાય વાયરસના ડીએનએમાં આ રેડિયોએક્ટિવ ફોસ્ફરસ હશે. તો આપણને ખબર છે, ડીએનએના અણુના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ હોય અને ન્યુક્લિયોટાઇડના બંધારણમાં H3PO4 ફોસ્ફરિક એસિડ હોય. તો રેડિયોએક્ટિવ ફોસ્ફરસવાળું જે માધ્યમ છે એમાં જ્યારે વાયરસની સંખ્યા વધે તો જેટલા વાયરસ બને એ બધા વાયરસનું ડીએનએ, એનું જનીન દ્રવ્ય રેડિયોએક્ટિવ હોય, કારણ કે ત્યારે માધ્યમનો ફોસ્ફરસ વપરાતો હોય. એટલે માધ્યમની અંદર આવેલા ફોસ્ફરસનો ઉપયોગ કરી અને વાયરસની સંખ્યા વધતી હોય તો દરેક વાયરસનો ડીએનએ એ થઈ જાય રેડિયોએક્ટિવ. દરેક ડીએનએના બંધારણમાં સામાન્ય ફોસ્ફરસ ન હોય, રેડિયોએક્ટિવ હોય. તો હવે આપણને ખબર છે, ફોસ્ફરસ ડીએનએમાં હોય પણ ફરતી બાજુ જે પ્રોટીન છે એમાં ન હોય. તો આ જે પ્રોટીનના અણુ છે એ રેડિયોએક્ટિવ ન હોય. તો રેડિયોએક્ટિવ ફક્ત ડીએનએનો અણુ હશે. તો અહીંયા જે ડીએનએ છે એ રેડિયોએક્ટિવ હશે. બીજું માધ્યમ, તો બીજા માધ્યમની અંદર રેડિયોએક્ટિવ સલ્ફર ઉમેરેલો છે. તો હવે આ માધ્યમની અંદર જેટલી વાયરસની સંખ્યા વધે તો આપણને ખબર છે, વાયરસની ફરતી બાજુનું જે પ્રોટીનનું આવરણ છે એ પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય. આપણને ખબર છે, પ્રોટીનની અંદર આવેલા 2 પ્રકારના એમિનો એસિડ, સિસ્ટીન અને મિથિયોનિન, એ સલ્ફરયુક્ત છે. તો મોટાભાગના પ્રોટીનના બંધારણમાં સિસ્ટીન અને મિથિયોનિન હોય જ, તો મોટાભાગના પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય. તો હવે આ માધ્યમમાં જ્યારે વાયરસ પોતાની સંખ્યા વધારે, 1માંથી 2 વાયરસ, 2માંથી 4, તો બધા વાયરસનું ફરતી બાજુનું જે પ્રોટીનનું આવરણ છે એ પ્રોટીનનું આવરણ રેડિયોએક્ટિવ હોય, એમાં રેડિયોએક્ટિવ સલ્ફર હાજર હોય. પણ અંદરની તરફ જે ડીએનએ છે એમાં રેડિયોએક્ટિવ સલ્ફર ન હોય, કારણ કે ડીએનએના બંધારણમાં સલ્ફર ન હોય. તો હવે તમે બરાબર સમજી ગયા છો. 2 માધ્યમ બનાવ્યા, રેડિયોએક્ટિવ ફોસ્ફરસવાળું માધ્યમ અને રેડિયોએક્ટિવ સલ્ફરવાળું માધ્યમ. એમાં વાયરસનો ઉછેર કર્યો. તો થોડા સમય પછી જોયું કે રેડિયોએક્ટિવ ફોસ્ફરસવાળું જે માધ્યમ છે એમાં જેટલા વાયરસની સંખ્યા વધી એ બધા વાયરસનું ડીએનએ એ રેડિયોએક્ટિવ હતું, કારણ કે ફોસ્ફરસ ડીએનએના બંધારણમાં હોય, પ્રોટીનના બંધારણમાં ન હોય. તો આનું પ્રોટીન રેડિયોએક્ટિવ ન હોય. બીજા માધ્યમમાં ઊંધું છે, રેડિયોએક્ટિવ સલ્ફરવાળા માધ્યમમાં જે વાયરસનો ઉછેર કર્યો તો એમાં આ પ્રોટીનનું આવરણ છે એ રેડિયોએક્ટિવ હતું, કારણ કે પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય પણ એનો ડીએનએ સામાન્ય હતો, એ રેડિયોએક્ટિવ નહોતો, કારણ કે સલ્ફર ડીએનએના બંધારણમાં ન હોય. તો હવે 2 પ્રકારના વાયરસ ડેવલપ કર્યા. પહેલો વાયરસ રેડિયોએક્ટિવ ડીએનએ ધરાવતો છે અને બીજો વાયરસ રેડિયોએક્ટિવ પ્રોટીન ધરાવતો છે. આ તમે સમજી ગયા હશો. તો હવે રેડિયોએક્ટિવ પ્રોટીનવાળો વાયરસ અને રેડિયોએક્ટિવ
ફોસ્ફરસવાળો વાયરસ, એનો એને ઇકોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડ્યો. તો એ આપણે ખાસ સમજવાનું છે. આ આપણે પહેલાં લઈએ છીએ અને પછી આ બીજું લઈએ છીએ. તો પહેલાં આ વાયરસ, તો એ વાયરસ બેક્ટેરિયાના કોષને ચેપ લગાડે છે. અત્યારે આ વાયરસ એવો છે કે જે વાયરસનું ફરતી બાજુનું જે પ્રોટીનનું આવરણ છે એ રેડિયો એક્ટિવ છે, અને અંદરનો જે ડીએનએનો અણુ છે એ સામાન્ય છે. તો ફરતી બાજુનું જે પ્રોટીન આવરણ છે એ પ્રોટીન આવરણની અંદર S35 રેડિયો એક્ટિવ સલ્ફર હાજર છે. બીજી વસ્તુ, આ બેક્ટેરિયાને એવા વાયરસનો ચેપ લગાડ્યો કે જે વાયરસની અંદર ડીએનએ છે એ રેડિયો એક્ટિવ છે. તો પ્રોટીનનું આવરણ સામાન્ય છે. રંગીન જે ભાગ બતાવી એ રેડિયો એક્ટિવ છે. અહીંયા પ્રોટીનનું આવરણ રંગીન બતાવ્યું તો પ્રોટીનનું આવરણ રેડિયો એક્ટિવ છે, કારણ કે એમાં રેડિયો એક્ટિવ સલ્ફર હાજર છે. અહીંયા આનું જનિન્દ્રવ્ય આપણે રંગીન બતાવીએ અંદર, તો અંદરની તરફ જે ડીએનએનો અણુ છે એ ડીએનએનો અણુ રેડિયો એક્ટિવ છે. એની અંદર P32 રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હાજર છે. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગમાં જોયું કે જ્યારે ઇકોલાઈ બેક્ટેરિયાને રેડિયો એક્ટિવ પ્રોટીનનું આવરણ ધરાવતા વાયરસ, બરાબર સમજવા, ઇકોલાઈ બેક્ટેરિયાને રેડિયો એક્ટિવ પ્રોટીનનું આવરણ ધરાવતા આ વાયરસ અને ઇકોલાઈ બેક્ટેરિયાને રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા વાયરસથી જો સંક્રમિત કરવામાં આવે તો આપણને ખબર છે આ વાયરસની અંદર ફક્ત વાયરસની અંદર પ્રોટીનનું આવરણ દાખલ ન થાય, ફક્ત ડીએનએ જ દાખલ થાય. તો અમુક સમય પછી આ ઇકોલાઈ કોષની અંદર આ વાયરસનું ડીએનએ અહીંયા દાખલ થઈ ગયું હોય, આ જે પ્રોટીનનું આવરણ છે એ એનાથી દૂર હોય. એ આપણે બીજું સ્ટેપ લઈએ છીએ. આમાં એવું જ થશે, આ વાયરસમાંથી ફક્ત વાયરસનું જનિન્દ્રવ્ય રેડિયો એક્ટિવ ડીએનએ એ જ આમાં દાખલ થાય. તો જે પહેલી પદ્ધતિ છે એને સંક્રમણની ક્રિયા કહેવાય. સંક્રમણ એટલે કહી શકો ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શનની ક્રિયાના લીધે જ્યારે બેક્ટેરિયોફેજ વાયરસ ઇકોલાઈ બેક્ટેરિયાને ઇન્ફેક્શન લગાડે, એના સંપર્કમાં આવે છે, અથવા બેક્ટેરિયાના સપાટી ઉપર વાયરસની ચોંટવાની ક્રિયા એટલે ઇન્ફેક્શનની ક્રિયા, સંક્રમણની ક્રિયા, આ પહેલો તબક્કો છે. બે વાયરસ રેડિયો એક્ટિવ છે. એક વાયરસનું પ્રોટીનનું આવરણ રેડિયો એક્ટિવ છે અને આ વાયરસમાં એનું જનિન્દ્રવ્ય ડીએનએ રેડિયો એક્ટિવ છે. આવા બે અલગ અલગ વાયરસનો બે અલગ અલગ બેક્ટેરિયાને ચેપ લગાડ્યો, સંક્રમિત કર્યા, એની સાથે ચોંટાડ્યા. ત્યાર પછીનો બીજો તબક્કો એ બ્લેન્ડિંગની ક્રિયા છે, ખાસ કરીને હલાવવાની ક્રિયા. અથવા મિશ્ર કરવાની ક્રિયા. તો બ્લેન્ડરની અંદર આ માધ્યમને હલાવવાથી બરાબર સમજવાનું છે. તો હવે આનું જે સામાન્ય ડીએનએ છે એ ડીએનએ બેક્ટેરિયાના કોષમાં અંદર દાખલ થઈ ગયું હોય અને ઉપરનું જે પ્રોટીનનું આવરણ છે ખોખું એ બેક્ટેરિયાના કોષથી જુદું પડશે. તો બ્લેન્ડિંગની ક્રિયા દ્વારા, મિશ્ર કરવાની ક્રિયા, હલાવવાની ક્રિયા દ્વારા આ વાયરસના જે બે ભાગ છે એનું રેડિયો એક્ટિવ જે પ્રોટીનનું આવરણ છે એ બેક્ટેરિયાથી છૂટું પડી જાય અને અંદર જે સામાન્ય ડીએનએ હતું એ ઇકોલાઈ બેક્ટેરિયાના કોષમાં દાખલ થઈ ગયું. અહીં એવું જ થશે, આ સામાન્ય જે પ્રોટીનનું આવરણ છે એ બેક્ટેરિયાના કોષથી છૂટું પડી જાય
અને અંદરનું જે રેડિયો એક્ટિવ ડીએનએ છે એ બેક્ટેરિયાના કોષમાં અંદર દાખલ થઈ જાય. તો આ બીજો તબક્કો છે. ત્રીજો તબક્કો સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા છે. તો સેન્ટ્રીફ્યુઝ કરવું ઘનતાના આધારે દ્રવ્યોને છૂટા પાડવાની ક્રિયા. તો અહીંયા આપણે હવે આ જે માધ્યમ છે બરાબર સમજવાનું છે. તો અત્યારે માધ્યમમાં ડીએનએ ધરાવતા વાયરસનું ડીએનએ ધરાવતા ઇકોલાઈ બેક્ટેરિયા છે અને પ્રોટીનનું ખાલી આવરણ છે. આમાં એવું છે વાયરસનું રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા બેક્ટેરિયા છે અને પ્રોટીનનું ખાલી આવરણ કવચ છે. તો એ બેને હવે છૂટા કરવાના ઘનતાના આધારે. એ પ્રક્રિયાને કહેશું સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા. તો આખી ટેસ્ટ ટ્યુબની મેથડ છે. તો હવે ટેસ્ટ ટ્યુબની અંદર બરાબર સમજવાનું છે. સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે તો હવે માધ્યમની અંદર પ્રોટીનનું આવરણ છે અને વાયરસનું ડીએનએ ધરાવતા બેક્ટેરિયા છે. તો હવે તમે સમજી શકો બે ભાગ અલગ થશે. ટેસ્ટ ટ્યુબમાં જે નીચેનો ભાગ છે એમાં બધા બેક્ટેરિયા આવશે અહીંયા. અને એ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ હોય વાયરસનો ડીએનએ એ સામાન્ય ડીએનએ હોય. તો આ જે ભાગ છે નીચેનો બેક્ટેરિયાની ઘનતા વધારે હોય. બરાબર સમજો, બેક્ટેરિયાની ઘનતા વધારે હોય એટલે બધા બેક્ટેરિયા નીચે તળિયે બેસી જાય. અને વાયરસનું જે ખાલી પ્રોટીનનું આવરણ છે આ બેક્ટેરિયા કદમાં મોટા હોય તેની ઘનતા વધારે હોય એટલે માધ્યમમાં બેક્ટેરિયા નીચે બેસી જાય. તો એ બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ન હોય. બરાબર સમજ, કારણ કે અહીંયા રેડિયો એક્ટિવ પ્રોટીનનું આવરણ છે એ તો બેક્ટેરિયાના કોષમાં દાખલ જ નથી. તો તળિયાના ભાગે જે બેક્ટેરિયા જમા થયા એકેય બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ન હોય. એમાં વાયરસનું ડીએનએ હોય પણ એ વાયરસનું સામાન્ય ડીએનએ છે. તો ઉપરનો જે ભાગ છે હવે સેન્ટ્રીફ્યુગેશનમાં જે નિતાર છે એને તમે નિતાર કહી શકો. ઉપરનો ભાગ એ રેડિયો એક્ટિવ હોય ત્યાં તમને S35 રેડિયો એક્ટિવ સલ્ફર આ પ્રોટીનના આવરણમાં જોવા મળે. તો પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું કે જ્યારે બેક્ટેરિયોફેજ નામના વાયરસ ઇકોલાઈ બેક્ટેરિયાને સંક્રમિત કરતા હોય તો ફક્ત વાયરસનું ડીએનએ જ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે. તો પ્રોટીનનું આવરણ તો બહાર રહે છે. એટલે તો આપણને સેન્ટ્રીફ્યુગેશનની અંદર ઉપરની તરફની સપાટી ઉપરનો જે નિતાર છે એ આપણને રેડિયો એક્ટિવ જોવા મળ્યો. નીચેનો ભાગ છે એ સામાન્ય છે. અહીંયા આપણે એની સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા કરીએ તો એના કરતાં ક્રિયા ઊંધી જોવા મળી. ટેસ્ટ ટ્યુબ તો એમાં નીચેની તરફ જે બેક્ટેરિયા જમા થયા આમાં એ જ રીતથી થશે. તો નીચે જે બેક્ટેરિયા જમા થયા એ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ હતું એ રેડિયો એક્ટિવ હતું. તો નીચેનો ભાગ રેડિયો એક્ટિવ જોવા મળ્યો. ત્યાં બેક્ટેરિયાની અંદર P32 હાજર હતું અને ઉપરની તરફ જે નિતાર હતો તો એ તો પ્રોટીનના ખાલી આવરણ છે. નિતારમાં ઘનતાના આધારે પ્રોટીનના આવરણ એ ઉપર છૂટા પડી છે. તો એ સામાન્ય હતા. તો આમાં તમે જોઈ શકો છો સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયામાં તળિયે જે બેક્ટેરિયા જમા થયા એ રેડિયો એક્ટિવ હતા. એનું કારણ એ બેક્ટેરિયાની અંદર P32 રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હાજર હતો, કારણ કે ડીએનએનો બંધારણીય ઘટક છે. તો અહીંયા સાબિત થઈ ગયું. સાબિત એટલા માટે થઈ ગયું કે ઉપરનો જે નિતાર છે એમાં ખાલી પ્રોટીનના આવા કવચ છે, ખાલી એ ઉપરની તરફ છે. તો ત્યાં રેડિયો એક્ટિવ ભાગ નથી એટલે એમાંથી ડીએનએ છૂટવું પડી અને બેક્ટેરિયાના કોષમાં જતું રહ્યું
તો બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ હાજર છે. તો પ્રયોગ ઉપરથી ક્લિયર સાબિત થઈ ગયું 3 તબક્કા દ્વારા. સંક્રમણ એટલે બેક્ટેરિયા અને વાયરસ એકબીજાના સંપર્કમાં આવે, બેક્ટેરિયાની કોષની સપાટી ઉપર ચોંટવાની ક્રિયા, પછી બ્લેન્ડિંગની ક્રિયા, બે માધ્યમ છે મિશ્ર, હલાવવાની ક્રિયાથી વાયરસમાંથી ડીએનએ અંદર જતું રહે અને વાયરસનું જે પ્રોટીનનું ખાલી કવચ છે એ સપાટી ઉપરથી છૂટું પડી જાય બેની અંદર. અને સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા, તો સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયામાં તમે જોઈ શકો છો બેક્ટેરિયા અને પ્લસ ઉપરનો જે નિતાર છે એ બેને છૂટું કરવાની ક્રિયા. અહીંયા બેક્ટેરિયા પ્લસ નિતાર, તો બેમાં પરિણામ અલગ અલગ છે. અહીંયા જે નિતારવાળો ભાગ છે ઉપરનો એ રેડિયો એક્ટિવ છે, તળિયે જમા થયેલા બેક્ટેરિયા સામાન્ય છે. અહીંયા ઊંધું છે, નિતારનો જે ભાગ છે ઉપરનો એ સામાન્ય છે અને બેક્ટેરિયા જ્યાં તળિયે જમા થયા એ રેડિયો એક્ટિવ છે. તો પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું કે જ્યારે બેક્ટેરિયા વાયરસને સંક્રમિત કરતા હોય, ચેપી કરતા હોય, તો ફક્ત વાયરસનું ડીએનએ જ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે. આ જે પ્રોટીનનું આવરણ છે એ દાખલ થતું નથી. હવે ફક્ત ડીએનએ જ અંદર દાખલ થતું હોય અને પછી જો પાછી અંદર ગયા પછી વાયરસની સંખ્યા વધી જતી હોય તો વાયરસના લક્ષણોનો નિયમ હોય આ ડીએનએનો અણુ જ કરે છે. તો ડીએનએ જ આ વાયરસનું જનીન દ્રવ્ય છે એવી સચોટ સાબિતી હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે ઇકોલે બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ વાયરસ T2 ફેજ વાયરસ એનો ઉપયોગ કરીને પ્રયોગમાં સાબિત કર્યું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.